હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ। આજે અમે લોકો વડતાલ જઈએ છીએ। જો અમે લોકો ટ્રેનમાં બેઠા છીએ, ટ્રેનની વાટે છીએ। ચલો, આ ટ્રેનનો અમારા સુરતનો ટ્રેનનો પ્લેટફોર્મ છે। 4 पर आ चुकी है। धन्यवाद। लिहाजा योर अटेंशन प्लीज। ट्रेन नंबर 1 બધો અમારો પરિવાર છે। અમે બહુ બધા જણા જઈએ છીએ। વડતાલ રસોઈ આપવાની છે એટલા માટે અમારો પરિવાર सूरत has arrived on platform number 4. Thank you. ચલો, આ માલ ગાડી છે, પેટ્રોલ જાય। બસ હવે થોડીક જ મિનિટની અંદર ટ્રેન આવી રહી છે। From Valsad to Madinagar is arriving on platform number 1. Thank you. ચલો મિત્રો, અમે લોકો ટ્રેનમાં બધા બેસી ગયા છીએ અને હવે આનંદ જવા માટે વડનગરની ટ્રેન નીકળી છે। 9 સવા 9 સાડા 9 અમે લોકો પહોંચી જશું। જો અહીંયા બધા બેઠા છે। આ મારું ફેમિલી બધું છે અહીંયા। અમે બહુ બધા લોકો છીએ। જો અહીંયા પણ અમારું ફેમિલી છે। જો અહીંયા પણ મારું ફેમિલી બેઠું છે। અહીંયા પણ અમારા અડધા ફેમિલી મેમ્બર અહીંયા બેઠા છે। અને હજુ અમારા નેક્સ્ટ ડબ્બામાં પણ અમે લોકો જઈએ છીએ। અમારો પૂરો પરિવાર અહીંયા આવેલો છે આજે। જો અમારો અડધો પરિવાર અહીંયા બેસી ગયો છે। જો આ અમારો અડધો પરિવાર બેઠો છે અહીંયા પણ। જો આ અમારા ભાઈઓ છે બધા। જો ઉપરના ડબ્બામાં બેસી ગયા અમારા ફૂઈ છે। આ વ્યવસ્થા વાળા ફૂઈ છે। મુંબઈ વાળા ફૂઈ છે, ફુલેકા વાળા ફૂઈ કહેવાય એને। આ અમારા કાકી છે। અમે આમાં જપ્ત કરી લીધી છે જગ્યા ને બધી ને। હાય બચ્ચા પાર્ટી। અહીં જુઓ, અમે વિડીયો પણ બનાવતા જઈ રહ્યા છે ને મજાક મસ્તી સાથે જઈ રહી છે। મારી પાસે ટિકિટ તો નથી। કેમ ટિકિટ નથી? ટ્રેનમાં બેઠા ટિકિટ છે ને નથી? અરે મારો છોકરા પાસે હોય, મારી પાસે થોડી હોય, મને થોડી હોય। ભાઈ મન ના ઘડી બેહવા જો, મન છે ને ટ્રેન માં વામિટિંગ જેવું થાય ને બારીએ બેહવું છે મારે। હાય પવન હારો આવ્યો। ઓલે આ ઉલટી બાનું હારું હતું તો બેહવાની જગ્યા તો આપી દે। આ બાનું હારું, લે બારીએ બેહવા મળશે। હાય ગરમી મરાય ક્યાં અહીંયા તો। તમે જગ્યા કરીને ઘણું પણ ઈ બિચારી એકલી બેઠી, એકલી થોડી બાયું બેહવા દેવાય। કાંઈ વાંધો નહીં, એને જગ્યા અમારી જગ્યા માણસ છે। હા માણા પણ હાવ આવું પણ એટલે હાકડ મુકડ નો હામી જાય બધા। પણ તમે હું પંચાયત કરવા આવ્યા? આ તો એક કામ કરો, બધાને લઈ જાવ ના। તો તમે જાવ ને, તમે રોને હોય જોડીને લાવો તો ના બિચારી એકલી બે તમે હા પણ આ ટ્રેન માં માણા જવા બધા। બે હું તો જાઉં, તમે બે તમારા ઘરના છે છોકરી બે આ બે હારો એને હું તો જાઉં। હા ટ્રેન માં માણા જ બધા એવા।
ચલો અમે અહીંયા આણંદ સ્ટેશન પર ઉતરી ગયા છીએ અને હવે વડતાલ તરફ પ્રયાણ કરીશું ધીમે ધીમે. જો અડધા કોઈક લીફમાં આવે છે, કોઈક ચાલીને આવે છે. જો આણંદ નું સ્ટેશન છે, અમે લોકો આણંદ પહોંચી ગયા છીએ. સ્ટેશન પરથી હવે આપણે રિક્ષા કરશું અને પછી વડતાલ જશું. આ ચાલો આ રિક્ષા વાળા અરે કાકા અરે બધાને ગોઠવણી થઈ રહી છે. બધા રિક્ષા હાટો જો આ વડતાલ જવા માટેની રિક્ષા ગોતાઈ રહી છે. ચર્ચાઓ ચાલે છે. ચલો અમે લોકો રિક્ષામાં બેસી ગયા છીએ અને હવે જઈએ છીએ વડતાલ. ચાલો બધા વડતાલ દર્શન કરો. ચાલો અમે લોકો રિક્ષામાંથી ઉતરી ગયા છે ને હવે આવ્યા છીએ વડતાલની રઘુવીર વાડીએ. અમે લોકો રિક્ષામાંથી ઉતરીને હવે આવ્યા છીએ રઘુવીર વાડીએ. હવે આપણે રઘુવીર વાડીએ પેલા મહારાજશ્રીના દર્શન કરીશું અને ત્યાં રસોઈ આપવાની છે એટલે ત્યાં અમે ભોજન લઈશું અને પછી અમે મંદિરના દર્શન કરવા જઈશું. મારી રઘુવીર વાડી. આગળ ડોસી માયલા જાય છે. જો અમારા ફૂઈ છે હાલી નથી એકતા તોય આવ્યા છે. જો ટ્રેન માં બેસીને. આ છે અમારી રઘુવીર વાડી. રિક્ષામાંથી અમે નીચે ઉતર્યા અને રઘુવીર વાડી આવ્યા. ત્યાં અમારો વેત તો જુઓ કેવો થઈ ગયો. હવે અમે થોડાક ફ્રેશ થશું અને પછી અમે અહીંયા મહારાજજીના દર્શન કરવા જશું. અહીંયા જુઓ બધા બેસી ગયા, થાક્યા પાક્યા બધા જ. રઘુવીર વાડી અમે થોડોક પછી સેવાનો લાભ પણ લીધો અને જો આ બધા સેવા કરી રહ્યા છે. કેટલી મજા આવી રહી છે બધાને. કેની કેલી દે મજા આવી. પાણી બહુ નંબર છે. હા મોડું પાણી તો મજા આવ્યા છે. બરોબર છે. મજા આવ્યા કરે. મને ચડી જ ગયું છે અત્યારે. બધા વડતાલ આવ્યા છે. અહીંયા બધા સેવા કરે છે વડતાલ આવીને. તો બધા સેવામાં લાગી ગયા છે.
તો દાદા અમારે ઊભા છે, થાકી ગયા સેવા કરી કરીને. મારે કાકાએ થાકી ગયા છે, જો ઊભા રહી ગયા. દાદા આવ્યા, અમારા દાદા છે, સેવા કરે છે. ચલો અમે લોકો આવી ગયા છીએ આપણે રઘુવીર વાડીએ દર્શન કરીને જમીને થોડોક આરામ કરીને પછી અમે લોકો આવી ગયા છીએ ગોમતી માતા નાહવા માટે. જો અહીંયા બધા નાઈ રહ્યા છે, કોઈક બારું નીકળે છે. જો આ બધા હજી નાઈ નાઈને આવી રહ્યા છે. આપણો ગોમતી ઘાટ છે. જો આપણે ગોમતી ઘાટ છે, એની આજુબાજુનું વાતાવરણ છે. અમે લોકો ગોમતીમાં સ્નાન કરીને પછી હવે મંદિર તરફ આવ્યા છીએ અને હવે આપણે મંદિરના દર્શન કરીશું. કોણ કહેતા હતા મામી ગંગા આયરા તમ પાસે દર્શન કર્યા છે. અમને દર્શન કરાવી આપણે હનુમાનજીના ગણપતિ દાદાના દર્શન કરીએ. ચાલો. આ બધા બેઠા છે. જો આ બધા બેઠા છે, હજી આમાંથી જવાની તૈયારી થઈ રહી છે. બધા ધીમે ધીમે જવા માટે તૈયાર થયા છે. આ ઠેલા ભરાઈ ગયા છે બધાના અને હવે બધા આજે બીજો દિવસ વડતાલમાં સવારના 6 વાગે અમે મંગળા આરતી દર્શન કરી જઈ રહ્યા છીએ. જો આપણે આજે સવારના લાઈવ દર્શન કરીશું.
આસિયા હરો અને આ લોકો અમારા ઘરના જો બધા થેલા લઈને તૈયાર થઈ ગયા છે. હવે જવા માટેની તૈયારી થઈ રહી છે. લોકો જો ચા ની ટપરી પર ચા પીવા ઉભા રહી ગયા. આ બધા જો ચા પી રહ્યા છે. ચા પીવે છે અને હવે અમે વડતાલ ને બાય બાય કરીને ડાકોર તરફ જઈ રહ્યા છીએ. બસ હવે અહીંયાથી બસ રિક્ષા જે મળે વાહન એમાં બેસીશું અને પછી અમે ડાકોર જઈશું. ડાકોર ઉતરી ગયા છે. અમે ટ્રેનમાંથી ડાકોર ઉતર્યા છીએ ને હવે સ્ટેશન પર ઉતરીને હવે અમે લોકો મંદિર તરફ જશું. કાળિયા ઠાકોરના દર્શન કરીશું રણછોડરાયના. જો ટ્રેન ઊભી છે. આ ટ્રેનમાં અમે લોકલ ટ્રેનમાં આવ્યા અને આ બધા જો અમારો પરિવાર આગળ ચાલ્યો જાય છે. હવે અમે જઈ રહ્યા છીએ. હવે આપણે મંદિરના દર્શન કરીશું સીધા. અમે લોકો ડાકોરની ગલીમાં પહોંચી ગયા છીએ અને હવે અહીંયાથી અમે લોકો મંદિરે જઈ રહ્યા છીએ. જો અહીંયા સુધી રિક્ષા આવીને હવે આગળ મંદિર સુધી જવા માટે અમારે ચાલીને જવાનું છે. અમે ધીમે ધીમે રસ્તો પસાર કરી છીએ. આ ડાકોરની ગલીઓમાં જોતા જઈએ છીએ બધી દુકાનો ને એવું. જો આ મંદિરનો રસ્તો છે આગળથી. હા જો લેવાનું છે 65 રૂપિયા ને નથી લેવાનું છે આપણું ડાકોરનું મંદિર. રાજાધિરાજ રણછોડજી રાયની જય હો જય હો જય હો. દર્શન બંધ છે હજી. હમણાં આરતીનો સમય થયો છે એટલે આરતી થશે. આરતીના દર્શન થઈ ગયા છે. બહુ બધી અંદર ટ્રાફિક છે અને બહુ બધા માણસ છે. આરતીના દર્શન થઈ ગયા છે તોય આપણે એક ફરી દર્શન કરવા અંદર મંદિરમાં જવા ફોન લઈને નથી જવા દેતા એટલે આપણે બહારથી જ અહીંયા બ્લોગ બનાવું છું. આ મંદિર છે. રણછોડરાયના દર્શન કર્યા ને પછી અમે આ બાજુ આપણે ગોમતીમાં હાથ પગ ધોવા માટે આવી ગયા છીએ અને આ છે જો ગોમતી તળાવ. ડાકોરમાં ખરેખર બહુ મજા આવી ગઈ. આ ગોમતી ઘાટ ઉપર મોજ મસ્તી કરી અને ઘણું બધું મેં ફર્યા. રાજાધિરાજના દર્શન કર્યા અને પછી અમે લોકો ત્યાંથી સ્ટેશન પર ફરી આવ્યા. ટ્રેન આવવાની હજી વાર હતી એટલે અમે લોકોએ એક વિડીયો પણ બનાવી લીધો. ખરેખર આ સફર એક યાદગાર સફર હતી. ચલો હવે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. જય શ્રી સ્વામિનારાયણ. રાધે રાધે.